નમસ્તે, મારું નામ ડૉક્ટર ચોવલ બેન્કર છે અને હું ગુજરાત ચેપ્ટર ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી તરફથી તમારા માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસના અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લઈને આવ્યો છું. શું તમને ખબર છે કે દર 3 મિનિટે એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોઝ થાય છે અને દર 12 મિનિટે એક સ્ત્રીની ડેથ બી થઈ શકે છે બ્રેસ્ટ કેન્સરના લીધે. બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે અને આ વસ્તુ મેલ્સમાં બી થઈ શકતી હોય છે. તો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેની જાણકારી તમને બધાને હોવી જોઈએ. બ્રેસ્ટ કેન્સર કોને થવાની શક્યતા વધારે હોય છે? જે લોકોને પીરિયડ વહેલો આવ્યો હોય, એટલે અર્લી મેનાર્કી થઈ હોય, અથવા પીરિયડ લેટ ખતમ થયો હોય, લેટ મેનોપોઝ થયું હોય, એ લોકોમાં રિસ્ક વધારે હોય છે. જેની ફેમિલી હિસ્ટ્રીમાં બ્રેસ્ટ કેન્સર હોય, એટલે મધરને થયું હોય કે સિસ્ટરને થયું હોય, એ લોકોને બી રિસ્ક વધારે હોય છે. જેની લાઇફસ્ટાઇલ ખરાબ હોય કે ઓબેસિટી હોય, એટલે વજન વધારે હોય, આલ્કોહોલ વધારે લેતા હોય, સ્મોકિંગ વધારે કરતા હોય, બહુ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, એટલે બહુ એક્ટિવ ના હોય, આ બધા લોકોને બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધારે હોય છે. જે લોકોને પ્રેગ્નન્સી ના રહી હોય કે બ્રેસ્ટ ફીડિંગ બી ના કરી હોય, તો એ લોકોમાં બી શક્યતા થોડી સામાન્ય લોકો કરતાં વધારે હોય છે. બ્રેસ્ટ કેન્સર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને કોઈ સાઇન્સ ના હોય છતાંય તમને બ્રેસ્ટ કેન્સર હોઈ શકે છે. એટલે અમુક તમારા બોડીમાં ચેન્જીસ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. બ્રેસ્ટ કેન્સરમાં શું ચેન્જીસ થઈ શકે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા બ્રેસ્ટમાં કોઈ ગાંઠ અથવા કોઈ લંપ ફીલ થવો. જો તમને બ્રેસ્ટમાં અથવા એક્ઝિલામાં એટલે બગલમાં કોઈ બી ગાંઠ ફીલ થાય તો તમારે ચેકઅપ કરાવવો જોઈએ. જો તમારા બ્રેસ્ટની સાઇઝ અચાનકથી વધી જાય, બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય, ક્યાં તો લોહીનો ડિસ્ચાર્જ હોય કે કોઈ બી અલગ પ્રકારના કલરનો ડિસ્ચાર્જ હોય, બ્રેસ્ટની ટેક્સચર એટલે ફીલ બદલાઈ ગઈ હોય, નિપલની ડિરેક્શન ચેન્જ થઈ ગઈ હોય, આ બધા ઇમ્પોર્ટન્ટ સાઇન્સ છે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોઝ કરવા માટે એક બહુ સિમ્પલ વસ્તુ તમે કરી શકો છો, એ છે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન. એટલે જાતે મિરરની સામે જોઈને તમારા હાથથી તમે તમારા બ્રેસ્ટને પ્રેસ કરી અને કોઈ ગાંઠ છે કે નહીં એ ફીલ કરી શકો છો, કોઈ ટેક્સચર બદલાયું છે ચેક કરી શકો છો, અને કંઈ બી લાગે તો ડૉક્ટરની પાસે જઈ શકવાનું. બીજા ડૉક્ટર પાસે જાઓ તો તમે મેમોગ્રાફી કરાવી શકો છો. મેમોગ્રાફી એટલે તમારા બ્રેસ્ટનું એક એક્સરે જેવું હોય, જેમાં નાનામાં નાની ગાંઠ હોય એ આપણે પકડી શકીએ છીએ. બ્રેસ્ટ કેન્સર એક એવી વસ્તુ છે કે તમે જેટલું વહેલું ડાયગ્નોઝ કરો એટલી એની સારવાર સિમ્પલ હોય અને 5 યર સર્વાઇવલ સૌથી સારું હોય. ઓલમોસ્ટ 99% લોકો અર્લી સ્ટેજમાં જો પકડાય તો સર્વાઈવ થઈ શકે છે. એક બહુ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમારા ફેમિલીમાં એક બ્રેસ્ટ કેન્સર હોય તો IVFમાં બી આપણે એડવાન્સ ટેકનિક વાપરીને ચેક કરી શકીએ કે તમારા ભવિષ્યની પ્રેગ્નન્સીમાં એટલે તમારા ગર્ભમાં એ રિસ્ક છે કે નહીં, અને એ રિસ્ક ના હોય એવું જ ગર્ભ તમે અંદર મુકાવી શકો કે આગળની જનરેશન્સને આ બ્રેસ્ટ કેન્સર ફ્રી થઈ શકે. તો બ્રેસ્ટ કેન્સર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એની જાણકારી બધા પાસે હોવી જોઈએ. વિડીયો જોવા માટે થેન્ક યુ.